અમિત કુમાર મંગળભાઈ પટેલ. મારું ગામ ધારાનગર છે અને અમારી પંચાયત વાંગરોલી લાગે છે. તો અમારી ગામની જમીનોમાં ફ્રોડ દસ્તાવેજ થાય છે, જેનું અમે ગામ સર્વે લોકો અહીંયા આગળ ફરિયાદ માટે આવ્યા છીએ, જે ડુપ્લિકેટ દસ્તાવેજ થયા છે એના માટે. મારું ખાલી એટલું કહેવું છે કે કોઈનું આધાર કાર્ડ કે પાન કાર્ડ ચેન્જ કરવું હોય તો વાર લાગે, બેંક અકાઉન્ટ ખોલતા પણ વાર લાગે. તો આ ભાજપની ભ્રષ્ટ સરકારમાં આ અધિકારીઓ શું કરે છે, શું ચેક કરે છે કે જે ખેડૂતોને અત્યારે મુશ્કેલીઓ છે, કે સામાજિક હોય કે કુદરતી આફત હોય, વરસાદ આ તે, તો એવામાં ખેડૂત શું કરી શકશે? એમની જમીનોના ડુપ્લિકેટ દસ્તાવેજ થાય છે. તો મારા સરકારને એટલું જ કહેવું છે કે તમે આનું નિરાકરણ કરો, નહીતર વિસાવદર વાળી અમે કરીશું. બરોબર છે? જય હિન્દ, જય જવાન. પટેલ સાવનકુમાર નરસિંહભાઈ. શું કહેવું ચાહો? અમે આજે રમેશભાઈ ગોપાલભાઈના જોડે આવ્યા છીએ. આની જોડે એક ફ્રોડ થયું છે. આખો દસ્તાવેજ 22 વીઘાની જમીનનો દસ્તાવેજ આખો ફ્રોડ, આધાર કાર્ડ પાન કાર્ડ બધા એકાએક પુરાવા ફ્રોડ છે. એની જોડે સાક્ષી બી જે મૂકવામાં આવ્યા હતા એ બી આણંદા. અમે રહેવાસી છીએ ગળતેશ્વર તાલુકાના, ખેડામાં અમારું લાગે ને. આણંદના જો આ લોકો સાક્ષી પુરાવતા હોય તો કઈ રીતનું તંત્ર છે એને ખ્યાલ તો હોવો જોઈએ કે આ માલિક છે કે નહીં. હાવ થર્ડ પાર્ટી આવીને દસ્તાવેજ કરી જાય છે તો આ કઈ રીતનું તંત્ર છે આ લોકોનું? ને આવા આગળ બી ઘણા કેસ બનેલા છે જે આ સેમ આ જ રીતે કે એમાં બી આધાર કાર્ડ પાન કાર્ડ બધું એકાએક વસ્તુ ફ્રોડ હતી એમ. ને કોઈ જાતનું આ તંત્ર અમે સેવાલિયા મામલતદાર માટે એક વસ્તુ કહેવા માંગીએ છીએ કે આજ પછી વાંગરોલી પંચાયત કે ધારાનગરનો કોઈ બી દસ્તાવેજ કરવો હોય તો એકવાર માટે નહીં કરવું, ને કરવો હોય તો ધારાનગરના કોઠડી પંચાયતમાં તલાટી જે લાગે કે જે સરપંચ લાગે એમની જોડે મળી વાત કરવી, 4 જણને મળવું કે આ પાર્ટી છે કે નહીં, એના પછી જ એ પાર્ટીનો દસ્તાવેજ કરવું. તમે સાવ આવું ફ્રોડ કરો છો બધું. મારું એવું માનવું છે, મારો પોતાનો એક વિચાર એવો છે કે જ્યારે સરકાર એક અનાજ જેવી વસ્તુ આપતી હોય તો સરકાર એક ફિંગર પ્રિન્ટ લે અને એ ઓટીપી પડે ત્યારે જ સાચા લાભાર્થીને એ અનાજ મળતું હોય. જ્યારે આપણો દેશ ભારત દેશ એ ખેડૂત પ્રધાન દેશ છે ને ખેડૂતો રહે છે, જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના પણ ખેડૂતો હોય. અને ક્યારેક એવું પણ બનતું હોય છે કે ભાઈ ખોટા દસ્તાવેજો થાય. મારું પોતે એવું માનવું છે જે પણ ખેડૂત હોય એ ખેડૂતનું ફિંગરપ્રિન્ટ લેવી જોઈએ તો એ સાચો ખેડૂત આપણા ધ્યાનમાં આવી શકે, વધતા કે રજિસ્ટ્રારોને પણ ખબર પડી શકે. તો મારું પોતે એવું મંતવ્ય છે કે સરકારે આ મંતવ્ય પર ખરેખર હાલ જે ભારત અને ગુજરાતમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે, બોગસ દસ્તાવેજો થઈ રહ્યા છે, એને અટકાવવા હોય તો ફિંગરપ્રિન્ટ લેવી જોઈએ એવું મારું અંગત મંતવ્ય છે. પટેલ અલ્પેશ કુમાર હસમુખભાઈ, ગામ ધારાનગર, વાંગરોળી પંચાયતમાં આવી છે, ગળતેશ્વર તાલુકો. હવે બનાવ એવું બન્યો છે સાહેબ કે રમેશભાઈ ગોપાલભાઈ પટેલની જમીન કરું છું અને એમની જે બોગસ ફ્રોડ થઈ ગયું છે, દસ્તાવેજ ડુપ્લિકેટ દસ્તાવેજ થઈ ગયું છે. અને આની આગળ પણ આવા 2 દસ્તાવેજ થયેલા છે શિવાલયની અંદર, બરાબર. તો મને ઓનલાઈન જોયું તો ખબર પડી કે રમેશભાઈ ગોપાલનું કોઈનું નામ નીકળી ગયું છે અને અન્ય વ્યક્તિનું નામ જોડાઈ ગયું છે અંદર. તો અમે તૈયારી કાલે બધાને જાણ કરી ખેડૂતો સાથે આવ્યા છે. તો આપણે એક આધાર કાર્ડ સુધારવું હોય, મારા ચૂંટણીમાં નામ નથી સુધરતું, નવું નામ જે કરવાનું છે હું 12% ખાઈ ગયો તો મારું નામ સુધરું. અને આ બધું શું ચાલી રહ્યું છે? અને જે ડુપ્લિકેટો છે એમને પકડવામાં આવે, બીજું કઈ નહીં. જે આખી ટીમ પકડાશે, તમે એકલા પકડ લેના પર કેસ કરો, લેના પર કેસ થશે એટલે બધા જ પકડાશે, આખી ટીમ આવી જશે. આની આગળ 2-4 દસ્તાવેજ ફતેપુરા પર થયા છે, અમરકોમાં આવું વાંગરોળીમાં આવું ચાલે છે, માયરા મોડામાં થયા છે. મતલબ જે ચાલ્યું છે આખા ખેડા જિલ્લાની અંદર એ ગળતેશ્વર તાલુકામાં થાય છે આ બધું ડુપ્લિકેટ, બીજે કઈ થતું નથી. પણ વધારે વાંગરોળી પંચાયતમાં જોઈએ આ લોકો સિસ્ટમ સુધારે. તમને લાગે છે કે સબ રજિસ્ટર કચેરીમાં બોગસ વહીવટ ચાલે છે? ચાલે છે 100%. તો જ આવું બધું થાય ને. અમે ઓરિજિનલ લઈને આવ્યા તો અમે લોકો રિસ્પોન્સ આવતા નહીં હજુ. કે ના ચલો તમે ઓરિજિનલ પાસે જતા રહીએ, બધા ખેડૂતો ઓરિજિનલ લઈને આવ્યા, ડુપ્લિકેટ તો ખાલી 2 વાતો થઈ જાય. એક આધાર કાર્ડ સુધારવું હોય તો આપણે કેટલી તકલીફ પડે. અને માનો કે આપણે આવકનો દાખલો એવો હોય તો તલાટી બી લાઇટ બિલ માંગે, વેનાર પાવતી માંગે, કેટલું બધું કરે તો એને આવકનો દાખલો મળે બચારા ખેડૂત. અને આ ડાયરેક્ટ એક જ દિવસમાં થઈ જાય બધું. અને બહારના સાક્ષી ચાલે નહીં આવે. અને ફરી આજ પછી દસ્તાવેજ કરવો હોય કોઈ વાંગરોળી પંચાયતમાં તો રૂબરૂ ગામમાં આવું, પંચકેસ કરવો આજુબાજુ વાળા જોડે, ચતુસીમાં જોડે, અને પછી કરવું લેવજ કર્યું હોય. બધી એમ કે પંડ્યા, નોંધણી નિરીક્ષક ખેડા છું, ઇન્ચાર્જ નોંધણી નિરીક્ષક ખેડા છું, મૂળ EIGR ગાંધીનગર છું. અને ગઈકાલે અમને એક ફોર્જ દસ્તાવેજ થવા બાબતની માહિતી રાત્રે અમને કચેરીમાં ગળતેશ્વર ખાતે મળી હતી. એના અનુસંધાને આજે અમે કચેરીની વિઝિટ કરી છે. વિઝિટ કરતાં જે કોઈ લોકો રજૂઆત માટે આવ્યા છે અને શાંતિથી સાંભળ્યા છે. આ બાબતે સરકાર લેવલે જો કોઈ પણ ખોટું હશે તો કલમ 82 નીચે, રજિસ્ટ્રેશન અધિનિયમ 1908ની કલમ 82 નીચે ફરિયાદ દાખલ કરવા માટે અમે વડી કચેરીને મોકલી આપશું.
વિશેષમાં આ બાબતે કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને સીટમાં પણ આ કેસને લેવડાવી અને જે કોઈ ખોટું કરનાર હશે એની સામે યોગ્ય કાર્યવાહી થાય એની સંપૂર્ણ રીતે મહેનત કરશું. આમ છતાંય આપનો કોઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો. અગાઉ પણ આ રીતે દસ્તાવેજો બોગસ થયા છે તેને લઈને શું કહેશો? હું અહીં મે મહિનાથી જોઈન્ટ થયો છું. મારો ચાર્જ મે મહિનાથી છે. અગાઉનો કોઈ દસ્તાવેજ વિશે મને ખ્યાલ નથી. આપ જ્યારે અત્યારે જાણ કરો છો કે અગાઉ આવું કંઈ બન્યું છે, એમાં કોઈ પોલીસ ફરિયાદ થઈ છે કે નહીં એની ખાતરી કરીશ. અને પોલીસ ફરિયાદ થઈ હશે ને એમાં જો સરકારને કોઈ 82 નીચે જોડાવાનું હશે તો વડી કચેરીમાંથી આદેશ મેળવી અમે 82 નીચેની વધારાની કાર્યવાહી કરીશું. અહીંના ખેડૂતોના પણ આક્ષેપ છે કે આવા બોગસ રજીસ્ટ્રેશન થયેલા છે દસ્તાવેજો, અને લગભગ મહિનામાં એક વખત થાય છે આવા. એ બાબતે અમે પૂરતી તપાસ કરી અને તમને કહેશું કે ભાઈ જો આ ખેડૂતોની રજૂઆત છે, ખેડૂતોને અમે શાંતિથી સાંભળ્યા છે, એ લોકો પણ અમારી સાથે સંમત છે. જે આવ્યા છે એ લોકો મામલતદાર સાહેબે પણ સાંભળ્યા છે અને જે કંઈ પ્રક્રિયામાં જ્યાં કંઈ ખોટું જણાશે ત્યાં અમે પૂરતી કાર્યવાહી સરકાર તરફથી. સીસીટીવી ફૂટેજથી માંડીને દરેક જે અહીં સરકારી કચેરીમાં ઉપલબ્ધ હોય છે તે છતાં પણ આ રીતનું બનાવ કેમ બની રહ્યા છે? સીસીટીવી ફૂટેજમાં જે માણસો આવી રહ્યા છે ફોર્જ કરવા, એનું થોડું ઘણું ઇન્વેસ્ટિગેશન કરતાં અમને એવો ખ્યાલ આવ્યો છે કે આધાર કાર્ડ અને પાન કાર્ડમાં ફોટા બદલીને મૂળ આધાર કાર્ડ ને મૂળ પાન કાર્ડ લાવે છે. એટલે વેરિફિકેશન થોડું અઘરું થઈ જાય છે. મૂળ પાર્ટીના જ નામ આવે છે, મૂળ પાર્ટીના નામ ને સરનામા આવે છે. આ દસ્તાવેજને અમે જાતે વેરીફાઈ કર્યો છે, પણ કોઈ સીસીટીવીમાં જે માણસ આવ્યો છે જેનું રેકોર્ડિંગ કર્યું છે એ રેકોર્ડિંગવાળા માણસને ગોતવા માટે ફરિયાદમાં અમે પૂરતો સપોર્ટ કરશું. જો કંઈ ખોટું નીકળશે તો એમાં પૂરતી કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, બોજો હોય છે તેમ છતાં આ રીતે બોગસ દસ્તાવેજ થઈ ગયો શું કહેશો? બોજાથી કોઈ દસ્તાવેજ અટકાવવાની કાર્યવાહી કાયદાને સંલગ્ન નથી. એટલા માટે બોજો હોય તો દસ્તાવેજ રોકો એ નિયમ અમલ નથી. એ બાબતે જરૂર હશે તો હું તમને અલગથી પણ જાણ કરીશ. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.